જય દ્વારિકાધીશ, જય માતાજી મિત્રો। આજે જવાનું છે આપણે કેરલા જીઆઈડીસી। રસ્તાનો વેવ લેતા લેતા જઈશું। ભાઈ જો 1200 બનાસ પછી આ ભાઈને થયું કે લાઈને ગાયને ઘાસ નાખી દો। આપણે ગાડી લગાવી દઈએ સાઈડમાં। ફાઇનલી આપણે પહોંચી ગયા છે કંપનીમાં થોડા ફોટો અને વિડીયો લઈ અને હવે આપણે કરવાની છે ગાડી ખાલી। તો તે માટે આપણે ગાડીમાં ચડી ગયા છીએ। ગાડી ખાલી થાય છે એટલામાં તો પાછા આપણે ફોટો વિડીયો લઈ લીધો। ફોટો વિડીયો લઈ અને હવે ત્યાં તો બે કુલકુલિયા જો વળગી જાય મસ્તી કરવા। મજા પડી ગઈ બંનેને। પાછા ત્યાંથી અમે નીકળ્યા બીજી જગ્યાએ થોડો માલ ઉતારવાનો હતો બીજી કંપનીમાં। તો થોડા આપણો વિડીયો ફોટો લઈ લીધો। થોડા આગળ નીકળી તો અમારા બેટા 3-4 જણા કંઈક ચર્ચામાં પડ્યા હતા। ચર્ચા કરતા આપણે ફોટો લઈ લીધો। કાંઈ વાંધો નહીં, થોડા આગળ વધીએ પછી ત્યાંથી જવાનું હતું થોડું બીજી જગ્યાએ માલ હતો। તો આ ભાઈ વચ્ચે મળ્યા। મને કે એડ્રેસ ક્યાં આવ્યું? મને કે આ કંપનીનું નામ મને કંઈ આઈડિયા છે નહીં ભાઈ, આપણે અહીંના છે નહીં। એટલે હું કહું આગળ વધીએ તો ત્યાં તો થોડું આપણે 2-3 કિલોમીટર રોંગ સાઈડમાં આવી ગયા હતા આપણે રોંગ સાઈડમાં। પછી યારું મને એવું થયું કે લાઈને મોરો મારી જ દઈએ તાણા જઈએ આપણે રોંગ સાઈડમાં। ફાઇનલી આપણે પહોંચી ગયા છે કંપનીએ। તો કંપનીવાળો કે સારું ગાડી બહાર લગાવો, ગેટે નહીં લાગવાની। હું કહું સારું કાંઈ વાંધો નહીં। પહેલાંને કહું જઈને એન્ટ્રી કરાય ને હું ત્યાં સુધી બહાર ફોટો વિડીયો થોડા લઈ લઉં પછી આપણે જઈએ કંપનીમાં। ફાઇનલી આપણો એન્ટ્રી થઈ ગઈ। હવે આપણે એન્ટર કરી દીધું કંપનીમાં જઈને જોઈ શકો છો માલ ખાલી થાય છે। માલ ખાલી થાય એટલે આપણે ગાડી ખાલી કરીને પાછી નીકળી જવાનું કંપનીમાં। જય દ્વારકાધીશ, જય માતાજી। આપણે મળીએ બીજા બ્લોકમાં।